છે જણા એમની પાસે જઈએ ને જોઈએ ત્યાંથી રથયાત્રાના કયા રંગ સામે આવી રહ્યા છે। ભદ્રપાલ, આપ અત્યારે ક્યાં ઉપસ્થિત છો? આપ ઉપસ્થિત છો ત્યાંથી રથયાત્રાનો કયું આકર્ષણ પસાર થઈ રહ્યું છે? ભક્તોમાં કેવો ઉલ્લાસ છે? जी बिल्कुल निधि, खास करीने बात करिए तो हाल आज 147મી रथयात्रा है। दादा जगन्नाथनी रथयात्रा है। हाल अहीं आज આપણે કાલુપુર 4 રસ્તા ખાતે અહીંયા ઊભા છીએ અને હાલ જે પ્રકારે રથયાત્રા છે તે અહીંથી પસાર થઈ રહી છે। થોડીક જ ક્ષણોની અંદરમાં અહીંયા જે જગન્નાથ દાદાના જે રથ છે તે રથ અહીંયા થોડીક જ ક્ષણોમાં અહીંયાથી પસાર થશે અને હાલ જે કાલુપુર 4 રસ્તા છે, કાલુપુર 4 રસ્તા બાદ સરસપુર ખાતે મામાના ઘરે જવાના છે અને મામાના ઘરે તેઓનું મામેરું છે તે મામેરું ભરવાના છે। ત્યાં મામાના ઘરે જે રીતે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો અહીંયા આજે જે અખાડાના લોકો છે તેમજ જે અન્ય અનેક લોકો છે જે અલગ અલગ કરતૂતો બતાવી રહ્યા છે અને સાથે સાથે જે લોકો છે જે નગરની પ્રજા છે તે નગરની પ્રજામાં પણ ક્યાંક ને ક્યાંક હાસો ઉલ્લાસ જે જોવા મળી રહ્યું છે। જય રણછોડના નારા સાથે સમગ્ર અમદાવાદ છે તે ઝૂમી રહ્યું છે। હાલ જે પ્રકારે વાત કરીએ તો જે કાલુપુર 4 રસ્તાના દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। ચારે તરફ જનમેદની છે તે જોવા મળી રહી છે। જય રણછોડના નારા સાથે અહીંયા લોકો છે તે આતુરતાથી જગન્નાથ દાદાના રથની છે તે રાહ જોઈ રહ્યા છે। ભગવાન જ્યારે જગન્નાથનો રથ અહીંયા કાલુપુર 4 રસ્તાથી અહીંયા પસાર થશે ને ત્યારબાદ અહીંયા જે લોકો છે તે તેઓના દર્શન કરવા માટે ક્યાંક ને અહીંયા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જે પ્રકારે વાત કરીએ તો વહેલી સવારે જગન્નાથ મંદિરથી રથ નીકળ્યા હતા અને હાલ હવે બપોરના 12 વાગ્યા જેટલો સમય થઈ ચૂક્યો છે અને હાલ હવે કાલુપુર 4 રસ્તા ખાતે અહીંયા આવવાના છે। ત્યારે જે પ્રકારે પોલીસ બંદોબસ્ત સહિત અહીંયા જે ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ને જેને લઈને નિધિ ખાસ કરીને વાત કરીએ તો અહીંયા જે પ્રજા છે તે જય રણછોડના નારા સાથે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જી બિલકુલથી ભદ્રપાલ, ફરીથી આપની પાસે આવીશું તો ભગવાનના રથ હવે